આજે તો સવારમાં સારું કામ કર્યું એનું ફળ આપણે એક દીમાં મળી ગયું કે આની કાંઈક એવી. તો ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય મોગલ. સ્વાગત છે તમારું નવા મિની બ્લોગમાં. તો તમને એમ થતું હોય છે આ રેકડા ઉપર ચડી ગયો ને શું કરવા માંગે, તો રેકડા ઉપર ચડવાનું કારણ એક જ હતું. આપણે ચાની દુકાન છે તો ચા દેવા ગયા હતા કારખાને. તો કારખાને એક ભાઈબંધ કે કબૂતરું હલવાઈ ગયું મશીનો પર, એ કાઢવાનું કોઈ વાત નીકળતું નથી ને આપણે સેવાના કાર્યમાં ક્યાં પાછી પાની કરી. તો આપણે ચડી ગયા રેકડા ઉપર ને કબૂતરા પાસે ગયા ને કબૂતરું કોઈ વાતે હાથમાં આવતું નહોતું. તો આપણે ઘણું મથ્યા છે એટલે કબૂતરાને ઉડાડવાની બહુ કોશિશ કરી, પણ છે તે કબૂતરું આવતું નહોતું હાથમાં. તો ભાઈબંધે કીધું રેકડો થોડોક આગળ લઈ લે. તો રેકડો આગળ લીધું તો કબૂતરું હાથમાં આવી ગયું પણ ઉડી ગયું. એટલે હાથમાં તો આવ્યું નહીં તો સારું એને ઉડાડવાનું જ હતું. તો પડી ગઈ હાન ને ભાઈબંધ કે આપણે મોબાઈલ લેવા જાવ. તો આપણે મોબાઈલ કીધું ન લેવાનો હતો પણ મેચ નહોતો આવતો. ફુલિયાનામાં કીધું લોન બોન થાય તો કે કાયદેસરની લોન તમને કરી દે. કયો મોબાઈલ લીધો અને કેવી રીતે લીધો એ પાર્ટ 2માં કહું. ત્યાં સુધી તમે ફોલો અને સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી, જય મોબાઈલ.